નમસ્કાર મિત્રો, પુસ્તક જ્ઞાનધારામાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ચેપ્ટર 16 હાલારની લક્ષ્મી. ચેપ્ટર 15માં આપણે જોયું કે જંગબારના સુલતાનનું આકસ્મિક મૃત્યુ થાય છે અને એની બધાને જાણ કરવા માટે લધાબા હાલારી વસાહતના બધા વેપારીને બોલાવે છે અને ત્યારે જ મિસ્ટર સેલ્બર ત્યાં આવે છે અને ડંકર્કને મળે છે અને લધાબાને કહે છે કે ચાંચિયાઓના કબજામાંથી અમે અંગ્રેજ કપ્તાનના પરિવારને છોડાવી આવ્યા છીએ અને કપ્તાનની પત્ની આપની સાથે કંઈક વાત કરવા માગે છે. અને હવે આગળ એક અજાણી અંગ્રેજ મહિલાને પોતાનું નામઠામ ક્યાંથી મળ્યું ને એને શું વાત કરવાની હોઈ શકી, એ જરૂર લધાબાને કુતૂહલ ઉપજાવે એવો વિષય હતો. પરંતુ વધારે તાત્કાલિક એક જ તે માનસિક રોકાણ માગનારી બીજી વાતો એટલી બધી હતી કે લધાબાએ એ મહિલાની વાત પણ બહુ વળગી ના રહી. પરંતુ લધાબાએ જેટલી સહેલાઈથી એ વાતને છોડી એટલી સહેલાઈથી લધાબાને એ વાતે ન છોડ્યા. આવનાર બધા આવી રહે ને લધાબા એમને વર્તમાન જંગબારે રાજકારણે પલટેલા રંગથી વાકેફ કરે એ પહેલાં તો અંગ્રેજ મહિલા જાતે જ કપ્તાન અને ડંકર્ક સાથે પાછી આવી. લધાબાને પોતાના અંગ્રેજ ઓળખીતાઓની આ ચિકાસ લાગી. મનમાં કંઈક કંટાળો પણ આવ્યો. કેવી વિકટ પરિસ્થિતિ એની સામે ઊભીને વિચાર માગતી હતી. એમાં મામૂલી મિજાજ પૂછીને અવકાશ હોઈ શકે ખરો? પરંતુ મનના કંટાળાને એમને બહારના વિવેકથી ઢાંકી દીધો ને એમણે અંગ્રેજ મહિલાને આદર આપ્યો. આપકા નામ લધાબા? અંગ્રેજ બાનુએ ભાંગી તૂટી હિન્દી ભાષામાં વાતનો આરંભ કર્યો. બધાના કાન આ ભાષા પ્રયોગે ચમકી ઉઠ્યા. પછી એણે ભાંગી તૂટી હિન્દીમાં લધાબાને પૂછ્યું કે તમે અંગ્રેજી જાણો છો? મારે ખૂબ જ જરૂરી વાત આપને કહેવી છે. લધાબાએ માથું ધુણાવી ના કહી, मैं अंग्रेजी नहीं जानता. तब क्या होगा? मेरी बात कैसे समझाऊँ? मैंने खुदा का कसम लिया है कि कैसे भी आपको वो बात कहूँगी. પછી ડંકર્ક વચમાં પૂરાયો. એણે રામજીભાને કહ્યું, રામજીભા, એમ ન થઈ શકે કે આ બાનું પોતાની વાત મને કહે, હું તમને કહું અને તમે લધાબાને. યસ યસ, હા હા, યહ ઠીક હે. અંગ્રેજ મહિલાએ જોરથી માથું ધુણાવ્યું અને કોઈના સ્વીકાર કે ઇનકારની રાહ જોયા વગર એણે ડંકર્કને ઉદ્દેશીને વાત કહેવા માંડી. એ અંગ્રેજ મહિલાની વાત ખાસ કરીને રસિક હોવી જોઈએ, કેમ કે એ મહિલા પૂરા 5 વાક્યો ન બોલી ત્યાં તો ડંકર્કના ચહેરાની રેખાઓ બદલાવા માંડી. એના ગોરા ચહેરા ઉપર થાકના કંટાળાની જે શામલતા હતી એ લુપ્ત થઈ અને આતુરતાની સખ્તાઈ છવાઈ રહી. આખરે બાઈની વાત પૂરી થઈ અને ડંકર્ક રામજીભાને હબસી અને ફિરંગી ભાષાના અર્થદગ્ધ મિશ્રણમાં કહેવા માંડ્યો. બધાના ચહેરા ઉપર આવી આડકતરી રીતે આવતી વાત જાણવાની આતુરતા છવાઈ હતી. બધા ઉત્સુકતાથી ડંકર્ક અને રામજીભા સામે વારાફરતી જોતા હતા અને એમણે હવે રામજીભાના ચહેરાને ભભૂકે ઉઠેલા જ્વાળામુખી સમૂહ બની જતો જોયો. આ વનપ્રવાસી માણસનો ચહેરો સૌમ્ય તો કદી ન હતો, પરંતુ અત્યારે તો જાણે એ જલતા અંગાર સમૂહ બન્યો હતો. ડંકર્કની વાત પૂરી થઈ અને રામજીભાઈએ લધાબાને કહ્યું, અત્યારે આપને અનેક જાતની ચિંતાઓ છે, પણ આ વાત તો તમારે સાંભળવી જ જોઈએ એવી છે. જે અંગ્રેજ બહેને અહીં આવીને આપને આ વાત કહી છે તે પોતે હિન્દુસ્તાનમાં રહેલા કંપની સરકારના લશ્કરના એક અમલદારના પત્ની છે. તમે જાણો છો કે એ અને એમના પતિ પોતાને દેશ એક જહાજમાં બેસીને જતા હતા. જે જહાજને અરબી ચાંચિયાઓના એક જહાજે લૂંટ્યું અને એ બાનુને અને એમના પતિને ચાંચિયાઓ કેદ પકડી ગયા. આટલી વાત આપણે જાણતા હતા. હવે એ બહેનને ચાંચિયાઓ એક ટાપુમાં લઈ ગયા ને ત્યાં એમને એક ઓરડીમાં ચાંચિયાઓએ કેદ રાખ્યા. જે ઓરડીમાં આ બહેનને કેદ રાખવામાં આવ્યા હતા એ ઓરડીમાં એક બીજી બહેન પણ કેદ હતી. એ બહેનનું નામ રૂખી ને એ સલાયાની વતની. લધાબા ચમકી ઉઠ્યા. બીજા સાંભળનારા હાલારી લાલાઓ પણ ચમકી ઉઠ્યા. હાલારીબાઈ આપણા દેશની ચાંચિયાઓની કેદમાં? હા, એ બાઈ રૂખી સલાયાની વતની છે. એની ઉંમર આશરે
30-31 વર્ષની છે. એના બાપનું નામ માધવજી જીરામ. પણ આપણામાં તો કોઈ માધવજી નથી ને આપણે કોઈ બાઈને અહીં લાવતા જ નથી. એ બાઈ આવી કેમ કરીને? ચાચિયાઓના હાથમાં પકડાય કેમ કરીને? લધાભાઈએ પૂછ્યું. એ બાઈ આ અંગ્રેજી બાનુને જે રીતે પોતાની વાત સમજાવી શકી છે એ જોતાં એમ લાગે છે કે એ બાઈનો પતિ વર્ષોથી અહીં આવ્યો છે. અહીં આવ્યા પછી એના પતિથી વતનમાં કાંઈ ખર્ચી કે ખત ગયા નથી. બાઈના બાપે 2-3 વાર જેરામ શિવજીની પેઢી મારફત તપાસ પણ કરાવી હતી, પણ પછી પેઢી તરફથી કાંઈ ખબર ન મળ્યા. હે, લધાબાને કંઈક યાદ આવતું હોય એવી ઢબે તેઓ બોલ્યા. 5-7 વર્ષ પહેલાં કોઈક હરજીવન નામનું જુવાન આપણે ત્યાં છે કે નહીં એનું પૂછાણ આવ્યું હતું ખરું, પણ એવું જણ આપણે ત્યાં ન હતું ને મેં એનો જવાબ પણ મોકલેલો ખરો. બાઈના ધણીનું નામ તો બાઈએ આ બાનુને નથી આપ્યું, પણ એના તરફથી આપણી પેઢી મારફત તપાસ તજવીજ કરવામાં આવી હતી એમ તો એ કહે છે. જે હોય તે ખરું, પણ વાટ જોઈ જોઈને બાઈ થાકી. વરસ ઉપર વરસ વીતવા લાગ્યા. સસરો હતો તે મરી ગયો. સાસુ પણ ખોવાયેલા છોકરા પાછળ ઝૂરીને મરી ગઈ. સાસરિયામાં કોઈ નહીં, પિયરમાંય માં મરી ગઈ. ભાઈ તો છે ને, એકમાત્ર બાપ, તે ગરીબ અને વૃદ્ધ. બાઈની નજર બધે ફરી, પણ આરો કે ઓથ ન દેખાયા. ધણીની વાટ જોઈને બાઈ થાકી ને આખરે બાપની છોકરી બે એક વહાણમાં બેસીને આ તરફ ચાલી નીકળ્યા. બાઈ કહે છે કે મારો ધણી જ્યાં હોય ત્યાં જીવતો જ હશે. બીજી વાતમાં જગદંબા ન સાંખે એટલે જાતે ખોળે આવો. એ સુખી હોય કે દુઃખી હોય, પણ મારા સિવાય કોણ એની શોધ કરવા જવાનું છે? આમ આ બાઈ હૈયું હાથમાં પકડીને પોતાના વૃદ્ધ બાપને લઈને ચાલી નીકળી. રસ્તામાં ચાચિયા અબુ હસને એમનું વાહન લૂંટ્યું. બાઈ અને ડોસાને પકડી લીધા. બાન મળે એવું સંભવ ન હતું. ડોસાની કોટમાં ગુલામીની સાંકળ નાખી. જેફ ડોસો તો એના ત્રાસમાં મરી ગયો. હવે બાઈ એકલી રહી છે ને એને ચાચિયા ગુલામ બનાવશે. અંગ્રેજ ટાપુનો છુટકારો થયો એના પહેલાં ચડાઈ આવતી જોઈને ચાચિયાઓનો મોટો ભાગ માલ મિલકત લઈને એ ટાપુમાંથી ભાગીને બીજા ટાપુમાં નાઠો તારે આ બાઈને સાથે લેતા ગયા છે. બાઈએ માત્ર અંગ્રેજ બહેનની સાથે એટલું કહાવ્યું છે કે મારું તો જે થાય તે ખરું, હું તો બાળોતિયાની બળેલી છું. પણ કદીકને તમે જંગબાર જાઓ તો ત્યાં અમારા દેશની જેરામ શિવજીની પેઢી છે ને એ પેઢીમાં લધાભા નામે અમારા દેશના એક જણ છે. એમને મારા વતી એટલું કહેજો કે આ ગરીબ અને કસાઈવાળી બંધાયેલી ગાય તમારા દેશની દીકરી છે. એ એટલું માગે છે કે તમે મોટા છો તો નાનેરાની ભાળ લેજો. મારો ધણી જ્યાં હોય ત્યાં, પણ એ દેશમાં છે, એમની ભાળ મેળવજો. એ સુખી હોય તો મારા પ્રણામ કહેજો ને દુઃખી હોય તો દેશમાં મોકલજો. રામજીભા બોલતો બંધ થયો. ક્ષણભર સભામાં છન્નાટો છાઈ ગયો. તંદ્રાના ઘેનમાંથી જાગ્યો હોય એમ ખંભાલિયાનો ખોજો વેપારી રહેમતુલ્લા હિમાણી ફલાંગ મારીને ઊભો થઈ ગયો. આ શું સાંભળ્યું ભાઈઓ તમે? ને સાંભળ્યા પછી ચૂપ કેમ બેઠા છો? આપણા કંઈક જણને આજ પહેલાં ચાચિયાઓએ પકડ્યા છે ને એ કંઈકના બાના પણ ચૂકવ્યા છે ને એ આપણે સહન કર્યું છે, પણ આ વાત જુદી છે. અરે ચાચિયા તો ભલે ને અબુ હસન રહ્યો, પણ આખી ધરતીનો બાદશાહ હોય તો શું મગદૂર છે એની કે આપણી બહેનની સામે આંખ ઊંચી કરે? ને જો કોઈ કરી શકે એમ હોય તો ધૂળ પડી આ વેપારમાં ને ધૂળ પડી આ જીવતરમાં. રહેમતુલ્લા શેઠની આંખો ચોપા સભા ઉપર ફરી. બધાના વદન ઉપર એણે પોતાના જેવી અગણની લાલપ જોઈ. લધાભાભાઈ, રહેમતુલ્લાએ કહ્યું, આપણે બધા અત્યારે ભલે ગમે તે કામ માટે મળ્યા હોઈએ, પણ પહેલું કામ વિચારવાનું આ, આપણી બહેન રૂખીને છોડાવવી કેમ? આપણે અત્યારે ને અત્યારે એક માણસ મોકલીએ, માગે એટલું બાન આપીએ. લધાભાઈએ કહ્યું, પણ અબુ હસન છે એટલે બાનથી નહીં માને ને અત્યારે રાજનો મામલો પલટાયો છે, નહીંતર સુલતાનને વચમાં નાખત. રામજીભાઈએ અદબવાળી કહ્યું, મને 5 જહાજ આપો, 101 જેટલા જુવાનો આપો. દરિયાલાલના પેટાળમાંથી હું અબુ હસનને શોધી કાઢીશ ને શોધ્યા પછી એની સાથે હું ભરી પીશ. રૂખે બહેન જીવતી હશે તો હસતી હસતી લાવીશ ને ન કરે નારાયણને એને કોઈક અજાગજા થઈ હશે તો આખી આરબ ચાંચિયાવટ ઉથલાવી નાખીશ.
મારા 2 વહાણના કાંઠે વરત થાય છે. રહમતુલ્લાએ કહ્યું, કાઢી નાખો માલ કાંઠે ને નહીતર ફેંકી દો દરિયામાં ને લઈ જાઓ એ વહાણ. મારા 2 છોકરા ને 2 ભત્રીજા છે, એ હારે હાલી નીકળશે. હું આવીશ એમ કરતાં 200 જુવાનો, ભાટીઓ, લુહાણો, ખોજો, મેમણ સભામાં ઊભા થઈ ગયા. લધાબાના ચહેરા ઉપર ગૌરવભરી તૃપ્તિ છાઈ. આપણી કુમમાં આવું કૌવત છે? ત્યાં સુધી આપણો દિનમાન પાસરો છે. જાઓ ને કરો ફતેહ. રામજીબા, તું તો ભડનો પણ ભડ છે, વીરનો પણ વીર છે. વિશાળ જંગલમાંથી એક ગોરાને વીણી કાઢ્યો એમ દરિયાલાલમાંથી દીકરીને શોધવી સહેલી તો નહીં પડે, પણ થશે તો તારાથી જ થશે. રામજીબા, દીકરીને વહુ 2 લક્ષ્મી છે. અવસર પડ્યે એ લક્ષ્મીના પગમાં માથાના કમળ પણ મૂકવા પડે. એવો અવસર આવે તે દિવસે તે પારોઢાના પગલાં ભરે એની મામા ફેર પડ્યો માનવો. 5 શું 7 વહાણ લઈ જાઓ. એક રહેમતુલ્લા હિમાણી કે જેરામ શિવજીની તો શું પણ સારી હાલારની વહાવણ તમારી છે. જાઓ, જોઈએ એટલા વહાણ લઈ જાઓ, જોઈએ એ માલ લઈ જાઓ ને કરો ફતેહ. દરિયાલાલની જય. સભામાં જયઘોષ ઉઠ્યો.